શહેરમાં આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આગામી દિવસે ચેટીચાંદ, રામનવમી જેવા ધાર્મિક તહેવારો પણ આવનારા છે. આ તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહીને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થઈ શકે તેવા ઉદ્દેશ સાથે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ખાસ કરીને અથવાલાઇન્સ વિસ્તારમાં અલગ અલગ રૂટો પર પોલીસ કર્મીઓના કાફલા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોય અને આગામી દિવસોમાં ચેટીચાંદ, રામનવમી તથા રમઝાન ઈદનો તહેવાર હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુ પૂરતા પ્રયત્નો તથા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી તકેદારી રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે અથવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરતા હોય અને આગામી દિવસોમાં ચેટીચાંદ, રામનવમી તથા રમઝાન ઈદનો તહેવાર હોવાથી તેમજ આ વિસ્તારમાં મોટા મંદિરો, મસ્જિદો તથા સુરત શહેરની મોટી હજરત ખ્વાજાદાના દરગાહ સહિત અલગ અલગ ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યારે હજરત ખ્વાજાદાના દરગાહ જ્યાં શહેર સહિત બહારના વિસ્તારમાંથી પણ મુસ્લિમ સમાજના લોકો નમાઝ પઢવા તથા સલામી માટે આવતા હોય છે. તેમજ રામનવમી તથા ચેટીચાંદના તહેવાર અનુસંધાને વિસ્તારમાં અલગ અલગ ધાર્મિક યાત્રાઓ નીકળતી હોય છે અને લોકો દર્શન કરવા માટે આવતા હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસ્તારમાં કોમી એખલાસ અકબંધ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોર નાહોની રાહબરી હેઠળ અથવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર IM હુદર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર RR મકવાણા તથા તમામ PSI અને પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશનથી લઈને સાગર હોટલ, ન્યૂ ખ્વાજાદાના રોડ, બડેકા ચકલા, મોમનાવાડ 3, સગ્રામપુરા, તલાવડી, માછલી સર્કલ, બોમ્બે રેલ રાહત કોલોની, હિન્દુ ગાર્ડન કોલોની, 4 રસ્તા, પ્રકાશ બેકરી થઈ કાદર શનિનાળ, ખંડેરાવપુરા, 4 રસ્તા, હબીબ શાહ મોહલ્લો, ચાંદ સુબેદાર મસ્જિદ, જમરૂક ગલી થઈ એકતા સર્કલ, ઝીંગા સર્કલ, પખાલીવાડ, સાગર હોટલ, ગુજરાત મિત્ર પ્રેસની ગલી, SN પારેખ સ્કૂલ, 4 રસ્તા, અલ ખલીલ ટી સેન્ટર થઈ અથવા પોલીસ સ્ટેશન સુધી સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.